તમને સજા થઈ તો શું કહેશો? આજે સેશન કોર્ટ દ્વારા એક કેસમાં અમને 7 વર્ષની સજા ફરવામાં આવેલી છે. નામદાર કોર્ટની જે પણ સુનાવણી છે એમનો આદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ અને આગળ વકીલોની સલાહ લઈએ. ગુજરાતભરમાં છેલ્લા ઘણા વર્ષોથી આદિવાસી સમાજ સાથે ખૂબ અન્યાય થતો હતો. આદિવાસીઓની જમીન અલગ અલગ સરકારી પ્રોજેક્ટમાં પડાવી લેવી, આદિવાસી બાળકોની શિષ્યવૃત્તિ ખાઈ જવી, આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરીઓ ખોલવી અને આદિવાસીઓ સાથે ભયંકર અન્યાય અને અત્યાચાર કરવામાં આવતો હતો. એવા સમયે 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી સમાજ માટે એક આશાના કિરણ તરીકે ચૈતર વસાવા નામનો આગેવાન ઉભરી આવ્યો અને ચૈતર વસાવા 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ધારાસભ્ય તરીકે ગુજરાતભરના આદિવાસીઓના પ્રશ્નોનું, પીડાનું, સમસ્યાનું સતત નેતૃત્વ કરતા આવ્યા છે. ચૈતર વસાવાને ઝુકાવવા માટે, ડરાવવા માટે, એને મનોબળ તોડી નાખવા માટે અનેક પ્રયત્નો કર્યા. ગૃહમંત્રીએ ડેડિયાપાડા જઈને અનેક સભાઓ કરી, પ્રધાનમંત્રી ડેડિયાપાડા આવ્યા, અનેક મોટા મોટા નેતાઓ ડેડિયાપાડા જઈ અને ચૈતર વસાવાનું મનોબળ તોડવા, ચૈતર વસાવાને તોડી પાડવા માટેની કોશિશ કરી. પણ ચૈતરભાઈ વસાવા બિરસા મુંડાના વારસદાર છે, વંશજ છે. એ ભાજપ સામે ઝૂક્યા નહીં અને એટલે ભાજપે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ કર્યો. એક સરકારી ખોટો ફરિયાદી ઊભો કર્યો, સરકારી પંચ, સરકારી વકીલ, સરકારી પોલીસ અને બધા સરકારી માણસોએ ભેગા મળી 2 વર્ષ પહેલા ચૈતર વસાવાની સામે ખોટું પ્રપંચ ઊભું કર્યું. ચૈતરભાઈને જેલમાં નાખવામાં આવ્યા અને જેલની અંદર પણ ભાજપ તરફથી એને એવું સામદામ કરવામાં આવ્યું કે ભાઈ તમે પક્ષ પલટો કરી લો તો તકલીફ નહીં પડે. પણ ચૈતર વસાવા ફાઇટર છે. એ આદિવાસી સમાજ માટે, ગુજરાતના લોકો માટે લડવાવાળો માણસ છે, ઝૂકવાવાળો નથી. વર્ષો પછી એક મરદ માણસ સમાજ માટે બોલવા લાગ્યો છે, એને ભાજપ દબાવે છે. એ વાત આદિવાસી સમાજે જોઈ, જાણી અને ચૈતર વસાવાને ધારાસભ્ય હતા, સાથે સાથે જિલ્લા પંચાયત પણ આપી. ભાજપના પેટમાં તેલ રેડાયું અને અચાનક જ સજા થઈ ગઈ. સરકારી પંચ, સરકારી પોલીસ, સરકારી વકીલ, ફરિયાદી સરકારી, સાક્ષી સરકારી, બધું જ સરકારી. કેમ આવું? ગુજરાતમાં હજારો ભાજપના માણસોએ ન કરવાના તમામ ધંધાઓ કર્યા છે. એને તો પોલીસ સ્ટેશનના લોકઅપમાં 1 કલાક બેસાડવામાં નથી આવતા. ચૈતર વસાવા જ કેમ? કેમ કે ચૈતર વસાવા ઝૂકતો નથી, ડરતો નથી, ઊભો રહેતો નથી. એ સતત લડ્યા કરે છે, અવાજ ઉઠાવ્યા કરે છે. વિધાનસભાથી લઈ સડક સુધી આદિવાસી સમાજ નારાજ થયો છે, દુઃખી થયો છે. ભાજપે જે ષડયંત્ર કરીને આદિવાસીઓના અવાજને દબાવવાનું જે કામ કર્યું છે એનો જવાબ ચૈતર વસાવા આપશે. આમ આદમી પાર્ટી તો આપશે જ આપશે, પણ આદિવાસી સમાજ ભાજપને જવાબ આપવાની છે. આ જે ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનો.